Today we are going to learn unit number 4 and the name of the lesson is Wonderful Creation. એનો મિનિંગ જ એવો થાય છે કે અદ્ભુત સર્જન. હા, આપણી માં છે એ આપણું એક અદ્ભુત સર્જન છે. She is very dedicated and she is very affectionate. She is diligent. She is hospitable. Really, she is generous. Means એ બહુ પ્રેમાળ છે. She is reliable. She is knowledgeable. She is very confident and sociable. She is witty and creative. And she is very careful. અહીંયા સરસ મજાની કવિતા પણ આપી છે. રીડ ધીસ પોએમ. દામોદર ખુશાલદાસ બોટાદકરે લખી છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે કે આપણી જે માં જે છે એની કમ્પેરિઝન આ વિશ્વમાં કોઈ પણ સાથે ના થાય. પ્રભુના એ પ્રેમ તળી પૂતળી રે લોલ જગથી જુતેરી એની જાત રે. જો કોઈ પણ સંબંધ હશે એમાં સ્વાર્થ હશે, પણ માં અને એના દીકરાના સંબંધમાં ક્યારેય સ્વાર્થ નહીં હોય, નિસ્વાર્થ ભાવ હશે. માં પોતાના દીકરા માટે કરશે તો ક્યારેય ગણાવશે નહીં. એટલે પ્રભુની એ પ્રેમતણી પૂતળી રે લોલ, અમીથી ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભર્યા એના વેણ રે, હાથથી ગૂંથેલા એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ છકી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહેલા રે લોલ, શશીએ સિંચેલા એના શોડે રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ. આખા વિશ્વનો આધાર એ માં છે. કાળજાના કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શિવાજીએ પોતાની મા માટે કીધેલું છે કે હું આટલો બહાદુર બન્યો, હું આટલો સારો બન્યો મારી માના કારણે, કેમ કે એની મા એટલી સરસ હતી. જગનો આધાર એની આંગળી રે લોલ. આ જગતમાં બાળકો કેવા પેદા થાય છે એનો આધાર એની મા ઉપર હોય છે. એટલે કીધું છે, બહુ સરસ મજાની વાત કરી છે કે જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભળ્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એને ચાકડે રે લોલ, પળના બાંધેલા એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષ ઉર મલકતી રે લોલ. એ મૂંગા આશીષ આપે, અને જો એકવાર માના આશીર્વાદ મળી જાય ને તો દુનિયામાં તમે કાંઈ પણ કરી શકો. લેતા ખૂટેના એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરતી ધ્રુજતી એ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એના માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. વેરી નાઇસ. કે ગંગાના નીર તો ક્યારેક વધે ક્યારેક ઘટે, સરખો એ પ્રેમનો પ્રવાહ, પણ માના પ્રેમના પ્રવાહમાં ધેર ઇઝ નો કમ્પેરિઝન. એનો પ્રેમ તો બારે માસ સરખો જ રહે છે. એના નીર, માના પ્રેમના નીર વધે ઘટે નહીં. એ તો એના બાળક માટે, એ બાળક એનું મોટું થઈ ગયું હશે, કમાતો હશે, તો પણ એના માટે તો એ નાનો જ રહેશે. વર્ષે ઘડેક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ. વાદળી તો ઘડીકમાં વરસીને જતી રહે, પણ માના પ્રેમનો જે મેઘ જે છે, વરસાદ, એ તો બારે માસ પોતાના બાળક માટે હોય છે. ચડતી ચંદા દિશે ચાંદની રે લોલ, એનો નહીં આથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઓકે, નાઉ લીડ્સ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મધર ફ્રોમ ધ પોએમ. વિથ whom, વોટ ઇઝ ધ મધર કમ્પેર્ડ. માને કોની સાથે સરખાવી છે? તો ઘણી બધી બાબતો સાથે અહીં સરખાવી છે. નાઉ લેટ્સ સ્ટાર્ટ અવર લેસન એન્ડ ઇટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભગવાન છે, સારા કીધા જ ભગવાનને. એ દિવસોમાં બહુ જ બિઝી હતા, એટલે વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. એના 6ઠ્ઠો દિવસ, એને રાતને દિવસ કામ કર્યું છે. 6ઠ્ઠા દિવસમાં એ હતા, એનો 6ઠ્ઠો દિવસ હતો. અને જે કામ કરવાનું હોય, જે સમય હોય, એના કરતાં વધારે એ સમયમાં એ કામ કરતા હતા. when he
he was working when he was working with full concentration. When he was working with full concentration, an angel appeared and commented. તો દેવદૂત છે એ દેખાય છે અને કોમેન્ટ કરે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. આ ક્રીચરને એટલે કે આ જીવને સર્જવામાં તમે આટલી બધી કાળજી રાખો છો. દેટ ઇઝ ટ્રુ. દેટ ઇઝ ટ્રુ. હા, એ સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તમારે ડિટેલ્સ જાણવી છે? વોટ આર ધે? શું છે એ? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ છે એ આતુર થઈ જાય છે. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એના બધા જ ભાગો છે એ હલી શકે છે અને રિપ્લેસ કરી શકે છે. રિપ્લેસ કરી શકે એટલે બદલી શકે છે. સી હેઝ અ લેપ દેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. કે એને માને ખોળો છે કે જે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. અને બાળકને તો એના માનો ખોળો જે છે સ્વર્ગ જેવો લાગે છે. I have to endure her with a kiss that can cure everything from a broken leg to broken heart. અને મેં એનામાં એક એવું ચુંબન મૂક્યું છે કે જે એ બધું જ સાજું કરી દે છે. એ ભાંગેલા પગથી માંડીને ભાંગેલું હૃદય એ પણ એ સાજું કરી દે છે. મોર એવર, આથી વધુ, સી હેઝ ટુ હેવ 6 pairs of hand. એને 6 જોડી હાથ છે. મિત્રો, અહીંયા 6 જોડી હાથ એટલે 6 જોડી હાથ નહીં, પણ એ એકલી એ 6 હાથ કરે, 6 જોડી હાથ કરે ને એટલું એ પોતે એકલી કરી નાખે છે અમુક સમયની અંદર. આ બાજુ 6 વ્યક્તિ કામ કરતા હોય, આ બાજુ માં એકલી કામ કરી નાખે છે, ક્યારે ગણાવતી નથી એ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. કોઈ પણ ખોરાક હશે ને, જમવાનું જે પણ અવેલેબલ હશે, વેજીટેબલ, એમાંથી જમવાનું બનાવી દેશે. કંઈક ખલાસ થશે એટલે કે બહાર લેવા નહીં જઈએ, કોઈ પણ મેનેજ કરી લેશે એમ. એન્ડ શુડ હેવ 3 pairs of eyes. અને એને 3 જોડી તો આંખો છે. ત્રણ જોડી તો એને આંખો છે. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. હવે દેવદૂત છે એ એની શુક હિઝ હેડ, એનું માથું જે છે એ ધીમે ધીમે ઊંચું કરે છે. એન્ડ સેડ, અને કહે છે, શું કહે છે? અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. બહુ જ શક્તિશાળી કામ કરો છો. અને ઇમ્પોસિબલ એટલે જે પોસિબલ નથી, એ શક્ય નથી એવું ટાસ્ક એટલે કાર્ય કરો છો. આઈ સપોઝ, હું ધારું છું. 6 pairs of hand, નો વે. એક માને 6 જોડી હાથ થોડા હોય? નો વે, ના હોય. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ છે એ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. 3 જોડી આંખો એ માને હોવી જ જોઈએ. લોર્ડ લુક પઝલ્ડ. ભગવાન છે એ ગૂંચવણમાં મુકાઈ જાય છે. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. તો તમે માનું એક સ્ટાન્ડર્ડ મોડલ બનાવો છો. બટ 3 pairs of eyes, 3 જોડી આંખો. વોટ ફોર? શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને હવે રસ પડવા લાગે છે. 1 pair that sees her children through closed doors. એક જોડી that sees her children through closed door. બંધ બારણે પોતાના બાળકને જોઈ શકે છે. એટલે માં પોતે અંદર હશે પણ બહાર પોતાનું બાળક શું કરી રહ્યું છે ને એ માને ખબર હોય. કંઈક અવાજ કરતો હોય ને બંધ થઈ જાય અવાજ, તો ખબર પડી જાય કે પોતાનું બાળક શું પરાક્રમ કરે છે. એટલે માં બંધ આંખે પણ પોતાના બાળક શું કરે છે એને ખબર હોય છે. એટલે કે બંધ બારણે પોતે અંદર છે તો પણ એને ખબર છે કે પોતાનું બાળક શું કરી રહ્યું છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. અને બીજી આંખ જે છે એ કહી શકશે, આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું.
એન્ડ આઈ લવ યુ, અને હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ. ચાહવા માટે શબ્દો બોલવાની જરૂર નથી. કે હું તને ચાહું છું એક શબ્દ બોલ્યા વગર એની આંખોમાંની આંખો કહી દે છે. એન્ડ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. બાળકના બધા જ રહસ્યો એને ખોલ્યા વગર એને ખબર પડી જાય છે માને. બહારથી આવ્યો હશે, મોઢું પડી ગયું હશે તો તરત માને ખબર પડી જશે કે આજે સ્કૂલમાં કાંઈક થયું લાગે છે, કે આજે કાંઈક બહાર થયું લાગે છે. એ ન બોલે તો પણ બાળકના ચહેરાને જોઈ અને માને ખબર પડી જાય છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. ભગવાન હવે તમે આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં તમે આટલી બધી મુશ્કેલીઓ ન તમે લ્યો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાને કીધું ના, હું એવું ના કરી શકું, કેમ કે જ્યાં બધે જ નથી પહોંચી શકતો ને ભગવાન, ત્યાં માનું સર્જન એને કર્યું છે. એટલે તો આ પૃથ્વી પર માનું સર્જન એને એટલા માટે કર્યું છે કે પોતે બધી જગ્યાએ નથી પહોંચી શકતો. એટલે આ સૃષ્ટિને સારામાં સારી બનાવવા માટે એને મા સર્જી છે. એટલે માનું સર્જન કરવાનું છે, એટલે એટલે ભગવાનને આરામ નથી કરવાનો, કેમ કે બેસ્ટ સર્જન આ વિશ્વનું એને કરવાનું છે. એટલા માટે કહે છે કે હું આરામ ન કરી શકું. રિફ્યુઝ, એ ના પાડે છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટાભાગનું મારું કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મોડેલની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારોને મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હવે આ મા છે એ પોતે જાતે જ સાજી થઈ જશે. વેન સી ઇઝ સિક. જ્યારે માંદી થશે ત્યારે પોતે જ સાજી થઈ જશે. અને આમે જો ઘરના દરેક સભ્ય કહે છે કે મને આમ થાય છે, મને આમ થાય છે, બાળક એમ કહે છે મને આમ થાય છે, પિતા એમ કહે છે મને આમ થાય છે, પણ મા ક્યારે પોતાના બાળકને નહીં એમ કે મને આજ માથું દુખે છે, કે ઘરના પરિવારને કોઈને નહીં કહે. અડધા દુઃખ તો એ પોતે જાતે જ કહેવાય ને હીલ કરી દે, સાજા કરી દે છે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી અ હાફ કિલો ઓફ કેબેજ. અડધા કિલો કોબીમાં તો એ 6 પરિવારનું ઘર હશે તો એને એ કોબીનું શાક બનાવીને ખવડાવી દેશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને એ બાળકનું બાથ એટલે નાહવાનું, રમવાનું, ભણવાનું, જમવાનું અને સ્લીપ કરવાનું એ સેજ પણ ઇરિટેટેડ એટલે ગુસ્સે થયા વગર એ કરે છે. The angel went round the model of the mother very slowly. હવે એન્જલ છે દેવદૂત, એ બહુ ધીમેથી માનું જે મોડેલ જે ભગવાને બને ને સ્ટેચ્યુ એની પાસે જાય છે, ફરતો આંટો લે છે. હી ટચ ઇટ, એ સ્ટેચ્યુને અડે છે. એન્ડ સેડ, અને કહે છે ઇટ ઇઝ ટુ સોફ્ટ. આ તો બહુ સોફ્ટ છે, એકદમ કૂણું છે. બટ વેરી ટફ, સેડ લોર્ડ એક્સાઇટેડ. પણ ઉત્તેજિત થઈને ભગવાન કહે છે કે એ સોફ્ટ ભલે રહ્યું પણ એ સખત પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યુર. ફક્ત બાહ્ય ચામડી સોફ્ટ હોવી એ માં નથી. આ એ કેવી છે? એ ટફ પણ છે, સખત પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યુર. કે આ માં શું કરી શકે છે અને શું સહન કરી શકે છે એની તો તું કલ્પના પણ નહીં કરી શકે. તો દેવદૂત પૂછે છે ને, કેન ઇટ થિંક? શું એ વિચારી શકે છે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેટ ધ લોર્ડ. ભગવાન કહે છે એ ફક્ત વિચારી જ નથી શકતી, પણ તર્ક સાથે એ કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે, સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને દેવદૂત છે એ ખૂબ ઇમ્પ્રેસ થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝ ટુ ધ મોડેલ. એ મોડેલ પાસે જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને ગાલ ઉપર એની આંગળીઓ રાખે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. એની આંખો તો જો ટપકવા લાગી. હાઉ ડીડ ધીસ હેપન? આવું કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આ આંસુ છે. આઈ હેવન્ટ પુટ ઇટ ધેર. મેં તો પણ નથી મૂક્યા. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો જાદુ છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન ઉત્તેજિત થઈને કહે છે મેં તો આંસુ નથી મૂક્યા. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર? પણ આ આંસુ શેના છે હે ઈશ્વર? ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. કદાચ એ દુઃખના આંસુ હશે. માં દુઃખી છે પણ એ કોઈને કહેતી નથી.
એટલે ભગવાન કહે છે મેં તો આંસુ નથી મૂક્યા, કદાચ એ દુઃખના હશે. ફોર જોય, કદાચ આનંદના હશે. પોતાનું બાળક આગળ આવ્યું છે તો એ ખુશીના આંસુ છે. પ્રાઇડ, પોતાના બાળકે જીવનમાં કંઈક કર્યું તો એ માને ગર્વ થાય છે, કદાચ એ પ્રાઇડ એટલે ગર્વના આંસુ છે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના આંસુ પણ હોઈ શકે છે. એન્ડ લોનલીનેસ, એકલતાના પણ આંસુ હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન એવું કહે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન છે આમાં. એટલા માટે જ કવિ બોટાદકરે કીધું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એની કમ્પેરિઝન તો કોઈ સાથે ના થાય.